અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મહામુકાબલો યોજાવાનો છે। T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડ। તો બંને ટીમ પહેલીવાર ફાઇનલમાં આમને સામને ટકરાશે। બે વખતની ચેમ્પિયન ટીમ ઇન્ડિયા ચોથી વાર ફાઇનલમાં। તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7 કલાકે મેચની શરૂઆત થશે। ભારત જીતશે તો ટાઇટલ ડિફેન્સ કરનારી પહેલી ટીમ બનશે। આપને જણાવી દઈએ કે ફાઇનલ પહેલા मैदान बहार रसप्रद माहौल जोवा मळी रह्यो छे। नमो स्टेडियमनी बहार क्रिकेट रसिकोनो महासागर उमट्यो छे। भारतीय खेलाड़ीओनो जुस्सो वधारवा फैन्स पहोंची रह्या छे। एरपोर्टथी लईने मैदान सुधी सेलिब्रिटीनो जमावड़ो जोवा मळी रह्यो छे। तो सौथी मोटा स्टेडियममां आ महामुकाबलो त्यारे भारतनी जीत देशभरमा थाय तेने लईने प्रार्थनाओ थई रही छे। भारतीय टीमना पोस्टर्स बैनर्स ने लईने फैन्स पहोंची रह्या छे। तो વધુ વિગત સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારથી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે મોનિકા, ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હવે પ્રેક્ષકોને એન્ટ્રી પણ આપવામાં આવી રહી છે, શું કહેશો? बिल्कुल थी रेना T20 वर्ल्ड कप भारत और न्यूजीलैंड वच्चे जबरदस्त मुकाबलो जयरे आज योजावानो छे त्यारे जे फाइनल मैच जयरे अहीं योजावानी छे त्यारे ज हाल आप दृश्यों में जोई शको छो कि हवे जे छे लोकोने एंट्री आपवामां आवी रही छे। जे प्रमाणे पोलीस द्वारा जे अलग अलग जे बेरिकेड लगावीने जे व्यवस्था जे छे पब्लिक माटे जे करवामां आवी छे तेने लईने जे तमाम सुरक्षा ने ध्यान में राखीने हवे जे छे लोकोने एंट्री आपवामां આવી રહ્યા છે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો જ્યારે મોટી સંખ્યામાં આ મેચ જોવા માટે લોકો આવ્યા છે ત્યારે જ લોકોમાં ખૂબ જ જે ઉત્સાહ જે છે તે પણ જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે અલગ અલગ રાજ્યમાંથી ખાસ તો લોકો જે છે મેચ જોવા માટે આવી રહ્યા છે। બીજી તરફના હું આગળ પણ જે દ્રશ્યો બતાવવા માંગીશ કે હવે જે એન્ટ્રીના હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે લોકોને જે છે ખાસ તો એન્ટ્રી આપવામાં આવી રહ્યું છે। अलग अलग जे वेशभूषामां पण केटलाक लोको आव्या छे तेमनी साथे पण वात करीशुं आपणे। जे प्रमाणे आजे मैच योजावानी छे अने साथे साथे बीजा पण लोको छे एमनी साथे आपणे वात करीशुं के जे જ્યારે મેચ યોજાઈ રહી છે તો તેને લઈને લોકો પણ અહીં ખાસ તો આવ્યા છે। કોઈક પાઘડી પહેરીને આવ્યા છે તો ક્યાંક વેશભૂષા જે છે અલગ અલગ જે લોકો કરી રહ્યા છે ત્યારે જે આપણે લોકોની સાથે વાત કરીશું જે પ્રમાણે મેચ જે છે યોજાઈ રહી છે જબરજસ્ત જે મુકાબલો આજે છે શું કહેશો? शानदार मुकाबला होगा और इंडिया जीतेगी। कहाँ से आए हो आप? जोधपुर राजस्थान से। जोधपुर राजस्थान से आए हैं। क्या फेवरेट क्रिकेटर कौन है? बुमराह, और आज बुमराह ही जिताएगा मैच को। बहुत जबरदस्त जो मुकाबला दोनों न्यूजीलैंड और भारत के बीच बहुत अच्छा एंटरटेनमेंट होगा आज और बहुत अच्छा मुकाबला होगा और इंडिया जीतेगी। बिल्कुल बीजा पण लोको छे एमनी साथे बात करीशुं। ये जिस तरह से वेशभूषा भी आपने अलग पागड़ी पहन के आप आए हैं, क्या कहेंगे? और दो जबरदस्त जो मुकाबला भी पगड़ी पहनी है, चाय कलर की पगड़ी पहनी है, राजस्थानी पगड़ी है और हम इंडिया को सपोर्ट करने आए हैं। डेफिनेटली इंडिया जीतेगी। हम 6 लोगों का ग्रुप है, हम जोधपुर से आए हैं, पूरी रात ट्रैवल करिए और आज हम जीत के ही जाएंगे डेफिनेटली। थैंक यू। જે પ્રમાણે વાત કરવામાં આવે તો જોધપુરથી ખાસ તો લોકો મેચ જોવા માટે આવ્યા છે। લોકોમાં ખૂબ જ જે ઉત્સાહ જે છે તે પણ જોવા મળી રહ્યો છે। જોધપુરથી આવ્યા છે અલગ અલગ જેમ કે વાત કરવામાં આવે તો જ્યારે મેચ યોજાઈ રહી છે ત્યારે જ અલગ અલગ રાજ્યના જે લોકો મેં પહેલાં પણ કીધું કે મેચ જોવા માટે લોકો અલગ અલગ જગ્યા ઉપરથી આવી રહ્યા છે ત્યારે જ લોકોમાં ખૂબ જ જે ઉત્સાહ જે છે તે પણ જોવા મળી રહ્યો છે। એન્ટ્રીના હું ફરી એકવાર દ્રશ્યો બતાવવા માંગીશ કે જે બેરિકેડ જે પ્રમાણે લગાડવામાં આવ્યું છે પહેલાં એવું થતું હતું કે જે આ જગ્યા ઉપર ખૂબ જ લોકોની ભીડ જોવા મળતી હતી પરંતુ હવે જે પ્રમાણે પોલીસ દ્વારા અલગ અલગ જે બેરિકેડ લગાવવામાં આવ્યા છે જેના કારણે લોકોની અહીં આ જગ્યા ઉપર ભીડ જોવા નથી મળી રહી છે અને સાથે જ લોકો જે છે મેચ જોવા માટે આવી રહ્યા છે। મેચ જોવા માટે આવ્યા છો અને કેટલો ઉત્સાહ છે ન્યૂઝીલેન્ડ અને ભારતની વચ્ચે જે મેચ યોજાઈ રહી છે? ओके, गुजराती तो मेरे को बिल्कुल नहीं आती। हिंदी बोलना क्या है? मैच देखने आप आए हैं, कितना उत्साह है, क्या बोलेंगे? अरे बहुत, ये तो मेरा पहला स्टेडियम का एक्सपीरियंस है और वो भी फाइनल, वो भी इंडिया का। वी आर वेरी होपफुल। इंडिया, यू हैव डन अस प्राउड। वी होप टू सी यू अगेन लिफ्टिंग द कप कमिंग इन। कहाँ से आए आप?
हम बैंगलोर से आए हैं। बैंगलोर? इधर आओ। दूसरे भी हैं જે બીજા પણ છે આપણી સાથે એમની સાથે बात કરીશું बेंगलोर से खास तो आप मैच देखने के लिए आए हैं भारत और न्यूजीलैंड के बीच में एक ज़बरदस्त मुकाबला जो है फाइनल के लिए किस तरह से आपको उत्साह है क्या और आपका फेवरेट क्रिकेटर कौन है बहुत 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 उत्साह है। फेवरेट क्रिकेटर बहुत सारे हैं, फेवरेट तो नहीं बोलूँगी, बट अभिषेक शर्मा, संजू सैमसन, तिलक वर्मा, सूर्या एंड देन बुमराह. So we are very excited and we are very hopeful. We are rooting for India and we have a fabulous team. We are going to take this cup. Thank you so much. हम लोग आ रहे हैं लिफ्ट करने कप। બિલકુલ તે જે પ્રમાણે જબરજસ્ત જે છે લોકોને ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે પ્રમાણે બેંગ્લોરથી લોકો આવ્યા છે મેચ જોવા માટે એટલે કે જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે પણ મેચ યોજાતી હોય છે જ્યારે લોકોમાં પણ જે ખૂબ જ ઉત્સાહ છે અને સાથે સાથે હવે લોકો જે છે અલગ અલગ રાજ્યમાંથી મેચ જોવા માટે આવ્યા છે આ 6:30 વાગે જ્યારે મેચ યોજાવાની છે અને ત્યારે આને પહેલાં પણ જ્યારે પરફોર્મન્સ જે થવાના છે તે પરફોર્મન્સ જોવા માટે એટલે કે આ એક જ્યારે આ ફાઇનલ મેચનો જે મુકાબલો જે છે બંનેની વચ્ચે ન્યૂઝીલેન્ડ એન્ડ ઇન્ડિયાની વચ્ચે જ્યારે આ મુકાબલો જે છે તેને લઈને ખૂબ જ લોકોમાં ઉત્સાહ છે અને જ્યારે આ મેચ અમદાવાદમાં એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે યોજાઈ રહી છે ત્યારે પણ લોકો ખૂબ જ ઉત્સાહથી આ મેચ જોવા માટે આવ્યા છે રેના જી મોનિકા 5:30 જે છે પરફોર્મન્સની શરૂઆત થવાની છે કયા કયા કલાકારો પરફોર્મન્સ કરવાના છે અને સાથે જે ફેન્સમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વ્યવસ્થાને લઈને પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જી જે સુરક્ષાની સૌથી પહેલાં તો જ્યારે વાત કરવામાં આવે તો જે અગાઉ પણ જે પ્રમાણે કહેવામાં આવે તો 45 જેટલા જે પોલીસ કર્મીઓ જે છે ખાસ તો આ સુરક્ષા જે છે ખાસ તો આપવા માટે જે છે મૂકવામાં આવ્યા છે પોલીસ કર્મીઓ જે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પોલીસની ગાડીથી સતત જે છે ખાસ તો પેટ્રોલિંગ આ જગ્યા ઉપર કરવામાં આવી રહ્યું છે જે ક્રાઇમ બ્રાન્ચ સહિતના જે પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ જે છે તે પણ આ જગ્યા ઉપર જે સ્ટેડિયમ પર જે છે ખાસ સતત તેઓ લોકો રાઉન્ડ લઈ રહ્યા છે એટલે કે 4500 વધુ જ્યારે પોલીસ કર્મીઓ અહીં તૈનાત છે કોઈ પણ પ્રકારનું અનિચ્છનીય બનાવ ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે બીજી તરફ જ્યારે પરફોર્મન્સની જ્યારે વાત કરવામાં આવે તો ફાલ્ગુની પાઠક જેવા અનેક જે કલાકારો જે છે તે આ જગ્યા જે સ્ટેડિયમ પર જે છે પરફોર્મન્સ કરવામાં આવશે ત્યારે તે પરફોર્મન્સ જોવા માટે પણ જે છે લોકોમાં ખૂબ જ જે ઉત્સાહ છે અને સાથે સાથે હાલ ફરી એકવાર આપને હું આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે એન્ટ્રી આપવામાં આવી રહી છે ત્યારે લોકોની આ જે છે ટિકિટ પણ જે છે ચેક કરવામાં આવી રહી છે સાથે લોકો મેચ જોવા માટે આવી રહ્યા છે ત્યારે જે ફ્લેગ જે છે ખાસ તો ઇન્ડિયાનું લઈને આવી રહ્યા છે એટલે કે જ્યારે મેચ યોજાઈ રહી છે ફાઇનલ મેચ છે ખૂબ જ લોકોમાં ઉત્સાહ છે ત્યારે જ તમામ પ્રકારનું જે ચેકિંગ પણ જે છે લોકોનું જે ખાસ તો કરવામાં આવી રહ્યું છે રેના જી મોનિકા દૂર દૂરથી લોકો આવી રહ્યા છે મેચ જોવા માટે કંઈક અલગ પ્રકારનો જ આનંદ જોવા મળી રહ્યો છે જાણે કે મહાસાગર ઉમટ્યું હોય તેવું લાગી રહ્યું છે તો પ્રેક્ષકો પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરજો જી બિલકુલ તે હું જે આ જે એન્ટ્રી જે છે તે એન્ટ્રીમાં લોકોને એક એક કરીને જે લોકોને એન્ટ્રી આપવામાં આવી રહી છે હું જે પ્રમાણે જે જ્યાં લોકો પ્રેક્ષકો જે છે મોટી સંખ્યામાં હું એ દ્રશ્ય હું ફરી એકવાર આપને બતાવવા માંગીશ કે જે મોટી સંખ્યામાં હવે જ્યાં લોકો જે છે ખાસ તો મેચ જોવા માટે આવી રહ્યા છે સાથે ઇન્ડિયાની ટી શર્ટ પહેરીને આવ્યા છે કોઈક ફ્લેગ લઈને આવ્યા છે એટલે કે ખૂબ જ લોકોમાં જે છે ઉત્સાહ પણ જે છે જોવા મળી રહ્યું છે આપણી સાથે કેટલાક લોકો છે એમની સાથે જ વાત કરીશું મેચ हिंदी गुजराती जिस तरह से मैच इंडिया और न्यूजीलैंड की मैच है मुकाबला ज़बरदस्त का होने वाला है क्या कहेंगे बिल्कुल होना तो चाहिए हम सब एक ही देश के लिए आए हैं होपफुली क्या कहते हैं वही जीते उसी उम्मीद से आए लेकिन मैच भी अच्छा होगा इसी उम्मीद से आए બીજા પણ લોકો છે એમની સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું ક્યાંથી આવ્યા છો આપ લોકો કહાં સે આए हैं हम लोग पुणे से आए महाराष्ट्र से यस यस मैच जबरदस्त का मुकाबला बहुत ज़बरदस्त है हम लोग बहुत एक्साइटेड हैं सेमीफाइनल का जो मैच हुआ है वो बहुत ही ज़बरदस्त हुआ है उसी क्रेज में हम लोग फाइनल देखने पुणे से आ गए हैं यहाँ पर और अभिषेक शर्मा जो है उसकी 2 बार से बैटिंग हमने नहीं देखी है इस बार उसका बल्ला जरूर चलेगा हाँ बहुत अच्छा लग रहा है बहुत एक्साइटेड फर्स्ट टाइम मैच देखने आ रहे हैं हम टू एक्साइटेड इंडिया विल रॉक
बहुत अच्छा लग रहा है। आज अभिषेक शर्मा से एक्सपेक्टेशन है, वरुण चक्रवर्ती से भी एक्सपेक्टेशन है कि आज कोई अच्छा करे। आज हमें मैच जीता है, हम लोग आज दूसरी बार जीत जाएंगे मैच, तो हम लोग फर्स्ट टाइम डिफेंडिंग चैंपियंस बन सकेंगे। इंडिया विल विन टुडे। બિલકુલથી જે પ્રમાણે રહેના લોકો અલગ અલગ રાજ્યમાંથી ખાસ તો મેચ જોવા માટે આવ્યા છે, ઇન્ડિયા જીતે તેવા નારા પણ લગાવી રહ્યા છે। સાથે સાથે એક ઉમ્મીદ હોય છે જ્યારે પણ ભારતની જે મેચ જ્યારે યોજાતી હોય છે ત્યારે જ લોકોમાં ખૂબ જ ઉત્સાહ હોય છે, કારણ કે ભારતની આ ટીમ છે જે ઇન્ડિયાને જ્યારે જીતાડતી હોય છે એટલે કે ખૂબ જ એ લોકો ખેલાડીઓ પાસેથી પણ લોકોની ખૂબ જ જે છે આશા હોતી હોય છે કે આ તે લોકો પણ જે જબરજસ્ત જે બેટિંગ અને બોલિંગ કરે અને તેને લઈને ત્યારબાદ જ્યારે ઇન્ડિયા જીતે તો તેવા ઉત્સાહની સાથે લોકો જે છે ખાસ તો મેચ જોવા માટે રહેના આવી રહ્યા છે। જી મોનિકા, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો T20 વર્લ્ડ કપની ફાઇનલને લઈને સૌથી મોટા સમાચાર। આઈસીસીએ વિશ્વકપના ફાઇનલ મુકાબલા માટે રિઝર્વ ડે રાખ્યો। 8 માર્ચે કોઈ કારણોસર મેચ પૂર્ણ ન થઈ શકે તો 9 માર્ચે મેચ યોજાશે। રિઝર્વ ડે પર રમત શક્ય ન બને તો બંને ટીમ સંયુક્ત વિજેતા જાહેર થશે। આપણે જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપની મેચમાં વરસાદ પડે તેવા સંજોગો નહીવત જોવા મળી રહ્યા છે, પરંતુ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે। કોઈ કારણોસર મેચ શક્ય ન બને તો બંને ટીમ સંયુક્ત વિજેતા જાહેર થશે। T20 વર્લ્ડ કપની મેચમાં વરસાદ પડે તેવા સંજોગો નહીવત જોવા મળી રહ્યા છે।